નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ગણવા ગામે આગથી પીડિત પરિવારને સહાય પહોંચી। પોશીના તાલુકાના ગણવા ગામે જગદીશભાઈ કાળાભાઈ ધાંગરીના ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખ થઈ ગયું હતું। આ પીડિત પરિવારને રહેવાલાયક ઘરનું રિપેરિંગ કામ કરવા માટે આદિવાસી સમાજ ઉપરાંત મુસ્લિમ સમાજ, લાંબડિયા ઉન્નતિ સેવા સંસ્થા પોશીના, એકલવ્ય શ્રમિક સંગઠન પોશીના, બિરસા મુંડા ગ્રુપ હડાદ, આદિવાસી યુવા જાગૃતિ ગ્રુપ દાતા વગેરેના આર્થિક સહયોગથી આજરોજ લાંબડિયા ખાતે કિસાન ફર્ટિલાઇઝર ખાતેથી સિમેન્ટના પતરા, લોખંડની એંગલો, સ્ટૂનો વગેરેની ખરીદી કરી પીડિત પરિવારના ગામે ઘર સુધી તમામ સામગ્રી પહોંચાડવામાં આવી હતી। દિનેશ ગમાર, એમડી ન્યૂઝ ગુજરાતી, પોશીના। આજ 27 એપ્રિલ શનિવારના રોજ અમો પોશીના તાલુકાના ગણવા ગામે ઉપસ્થિત છીએ। આપ સૌ જાણો છો કે 9 એપ્રિલ 2024ના દિને ગણવા ગામે જગદીશભાઈ કાળાભાઈ ધાંગરીના ઘરમાં અચાનક આગ લાગતો ઘરમાં રાખેલ અનાજ સહિત ઘર વખરીનું તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો। આ ઘટના અંગે સોશિયલ મીડિયા મારફતે આદિવાસી સમાજને જાણ થતો પીડિત પરિવાર માટે અનાજ, કરિયાણાનો સામાન વગેરે જુદા જુદા ગામોના આદિવાસી ભાઈ બહેનોએ પહોંચાડ્યો હતો। તે ઉપરાંત સમાજ ચિંતિત ભાઈ બહેનો તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મળેલ આર્થિક સહયોગથી આજ રોજ લાંબડિયા ખાતેથી સિમેન્ટ, પતરા, લોખંડની એંગલો, સિમેન્ટ વગેરેની ખરીદી કરી ગણવા ગામે પીડિત પરિવારને તેઓ પહોંચાડવા માટે અમે આવ્યા છીએ। અમારી સાથે આજ રોજ આદિવાસી જનજાગૃતિ સમિતિ, શ્રમિક સંગઠન પોશીના, બિરસા મુંડા ગ્રુપ હડાદ, આદિવાસી યુવા જાગૃતિ ગ્રુપ દાતા તથા તાલુકો ઉપરાંત આદિવાસી સમાજના ચિંતિત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે। અખાત્રીજ 10 મે સુધી ગણવા ગામે પીડિત પરિવારનું ઘર તૈયાર થઈ જશે। આ કામમાં જુદા જુદા ગામોના આદિવાસી ભાઈ બહેનો, યુવાનો શ્રમદાન આપનાર છે। 10 મે અખાત્રીજના દિને ગણવા ગામે પીડિત પરિવારના ઘરે સેવા જોહારનો કાર્યક્રમ નક્કી કરેલ છે, તો સમસ્ત આદિવાસી સમાજને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે। જય આદિવાસી, જય જોહાર।